સુરતના વરાછવા ખાતે આવેલા હીરાબાગ ચોર રસ્તા પર બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓનો વિરોધ કરાયો। સુરતના વરાછવા હીરાબાગ ચોર રસ્તા ખાતે ડોક્ટર પ્રવીણ તોગડિયાના માર્ગદર્શન હેઠળ કાર્યરત સંગઠન આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા ગંભીર અત્યાચાર, હિન્દુ મંદિરો તોડી પાડવાની ઘટના તથા ધાર્મિક સ્વતંત્રતાના ઉલ્લંઘનમાં વિરોધના ઉગ્ર વિરોધ પ્રદર્શન અને ધરણા તથા પુતળા દહન કાર્યક્રમ યોજવામાં આવ્યો। કાર્યક્રમનો મુખ્ય હેતુ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજ પર થઈ રહેલા અન્યાય સામે દેશ વિદેશનું ધ્યાન આકર્ષવું, ભારત સરકાર અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમક્ષ હિન્દુઓને યોગ્ય સુરક્ષા, ન્યાય મળે તેવી રજૂઆત કરવાનું હતું। બાંગ્લાદેશમાં હિન્દુ મંદિરો પર હુમલા, તોડફોડ, હિન્દુ પરિવારોને સ્થળાંતર કરવા મજબૂર થવું પડે તેવા બનાવો માનવ અધિકારીઓનું ઘોર ઉલ્લંઘન સમાન છે। વિરોધ પ્રદર્શનમાં રાષ્ટ્રીય બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। સૌએ એક સૂર થઈ બાંગ્લાદેશમાં હિન્દુ સમાજને સુરક્ષા, સન્માન અને ન્યાય મળે તેવી દ્રઢ માંગણી ઉઠાવી હતી। સાથે જ ચેતવણી આપવામાં આવી હતી, આવા અત્યાચાર બંધ નહીં થાય તો લોકશાહી રીતે વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે। અંતમાં સંગઠન દ્વારા ભારત સરકાર, વિદેશ મંત્રાલય તથા સંયુક્ત રાષ્ટ્ર સહિતના આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને અપીલ કરવામાં આવે, બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારના મામલે તાત્કાલિક અને ગંભીર હસ્તક્ષેપ કરવામાં આવે તેવી માંગણી કરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।